દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદથી ખંભાળિયાના સ્મશાનમાં પાણી ભરાઈ ગયું છે। સ્મશાનમાં પાણી ભરાતા અગ્નિદાહના ખાટલા પણ ડૂબી ગયા છે। વીજળી ન હોવાથી ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ પણ બંધ છે। ત્યારે અગ્નિ સંસ્કાર માટે વરસાદ રોકાવાની રાહ જોઈ રહ્યા છે 3 મૃતકના પરિવારજનો। ત્યારે મહત્વની વાત એ છે કે વરસાદે હવે અગ્નિદાહ માટે પણ રાહ જોવી પડશે વરસાદના કારણે, કારણ કે ખંભાળિયાના સ્મશાનમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે અગ્નિ સંસ્કાર માટે વરસાદ રોકાય તેની રાહ જોઈ રહ્યા છે 3 મૃતકોના પરિવારજનો। તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ આ કહી શકાય કે અગ્નિદાહ માટે પણ વરસાદ રોકાય તેની રાહ જોવી પડી રહી છે। 3 મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાયા છે। ખંભાળિયાના સ્મશાનમાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે વરસાદ રોકાય તેની રાહ જોવા મળી રહી છે, કારણ કે વરસાદ રોકાય તો 3 જે મૃતકો છે તેમને અગ્નિદાહ આપી શકાય અને તેમના પરિવારજનો રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ રોકાય અને ક્યારે તેઓ મૃતદેહોને અગ્નિદાહ આપે। ત્યારે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ પણ બંધ છે। વીજળી ન હોવાના કારણે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ બંધ છે અને અગ્નિદાહના ખાટલા પણ ડૂબી ગયા છે। સ્મશાનમાં આ પ્રકારની પરિસ્થિતિ દ્વારકામાં સર્જાઈ છે। તો ખંભાળિયાના સ્મશાનમાં પાણી ભરાઈ ગયું છે। ધોધમાર વરસાદથી આ મુશ્કેલી ઉભી થઈ છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ખુશાલ પાસેથી। ખુશાલ, જે રીતે ખંભાળિયાના સ્મશાનમાં પાણી ભરાઈ જવાના કારણે 3 મૃતકોના પરિવારજનો વરસાદ રોકાવાની રાહ જોઈ રહ્યા છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। વરસાદને કારણે મુખ્ય મથક ખંભાળિયામાં છે જે કી ડેમ છે જે 5 ફૂટ ઓવરફ્લો થયો છે અને કી નદી જલી નદીના પાણી છે તે સ્મશાનમાં ઘૂસી ગયા છે। સ્મશાનમાં જે અગ્નિદાહ દેવા માટેના ખાટલા છે તેમાં પાણી ફરી વળતા અગ્નિદાહ ખાટલા પર દેવાય તેમ નથી અને જે ઇલેક્ટ્રિક સ્મશાન છે તે લાઇટ બંધ હોવાને પાવર કટ હોવાને કારણે ઇલેક્ટ્રિક સ્મશાન પણ બંધ છે। તેથી 3 મૃતદેહો છે જે તે અગ્નિદાહ દેવા માટે રાહ જોવાઈ રહી છે। જી આભાર ખુશાલ, માહિતી આપવા બદલ।